નમસ્કાર મિત્રો, મનસુખભાઈ સુવાગ્યા, અધ્યક્ષ જળ ક્રાંતિ ટ્રસ્ટ રાજકોટ. આપ જોઈ રહ્યા છો ખેડૂતે ઘઉં વાટીને ખેતરમાં આગ લગાડી દીધી છે. સૌરાષ્ટ્રના વિચાર શૂન્ય હજારો ખેડૂતો આવી રીતે ખેતર સળગાવી દે છે. ત્યારે આગ લગાડવાથી ખેતરમાંથી ધરતીના પ્રાણરૂપ કાર્બન, હાઇડ્રોજન ને ઓક્સિજનનો નાશ થાય છે, બેક્ટેરિયા અળસિયાનો નાશ થાય છે, ધરતી પ્રાણહીન થાય છે. એટલે આ આગ ધરતી માતાને આગ છે. આ આગ અન્ન ઉત્પાદનને, ખેડૂતના જીવનને આગ છે. આ દેશ અને રાષ્ટ્ર, પરમાત્મા, પ્રકૃતિનો અક્ષમ્ય અપરાધ છે. આ પાપથી છૂટીને તમે ખેતરમાં આગ ન લગાડો, એને ધરતીમાં ભેળવી દો અને કૃષિ કચરાનું સેન્દ્રીય ખાતર બનાવો અને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવો. ખેતરમાં આગ લગાડવાથી અંતે જોઈ રહ્યા છો આખો શેઢો બળી જાય છે. ત્યારે આ શેઢો વિવિધ પ્રકારના સરીસૃપો, સાપ, ઘો, નોળિયા અને તેતર, અસંખ્ય પક્ષીઓનું નિવાસ સ્થાન છે. ત્યારે સકલ જીવ સૃષ્ટિનું પણ આ મહાપાપ છે. આપણે આ પાપમાંથી છૂટી અમારો કૃષિ સંહિતા ગ્રંથનું 3 વખત વાંચન કરો. તમારી પ્રાકૃતિક કૃષિની સંપૂર્ણ સફળતાની જળ ક્રાંતિ ટ્રસ્ટ ખાતરી આપે છે. એના માટેનો મોબાઈલ નંબર છે 8878890590 8878890590. એના ઉપરથી અમારું ગાય આધારિત કૃષિ અને ગોસત્વ, કાંકરેજ ગાય ગ્રંથ વગેરે પુસ્તકોનો ઊંડો અભ્યાસ કરી ગોપાલન અને કૃષિ સફળ કરો. મનસુખભાઈ સુવાગ્યા.